नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीना कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે। ભગવત कुंकुंदाचार्य देव ने अष्टपाहुड़ में प्रथम पाहुड़ दर्शन पाहुड़ की रचना की है। दर्शन पाहुड़ में गाथा बीजी चाले छे। बीजी गाथा में सम्यक दृष्टिना 8 अंग एमां चौथुं अंग अमूढ़ दृष्टि ए विषय चाले छे। अमूढ़ दृष्टि में हवे के छे कि रागादिक दोष अने ज्ञानावरण आदि कर्म ज आवरण छे। शुं कहे छे? जीवने 2 प्रकारनुं आवरण, एक अंतरंगनुं आवरण, एक बाह्यनुं आवरण। अंतरंग आवरण छे ए जीवनी दशामां जे रागादि उत्पन्न थाय ए ज त्रिकाल शुद्ध स्वभाव ने आवरित करनार छे। अने बाह्य आवरण घाती अघाती कर्म 8 प्रकारना कर्म छे। हवे आगळ के छे आ बंने जेने नथी, मोह राग द्वेष जेने छूटी गया, घाती अघाती कर्म छूटी गया, ते साचा देव छे। शुं कह्युं? जिनेन्द्रना मतमां देव कहता भगवान, देव कोने कहेवा? तो कि जिनेन्द्रना मतमां देव एटले जेना परिणाममांथी मोह राग द्वेषनो नाश थयो छे, जेमना कर्मना उदयो, सत्तामां पड़ेला कर्मो एनो नाश थयो छे। नवा कर्मनुं बंधन थतुं नथी। ए साचा देव छे। एवा देवने એટલે કે અર્યંત પરમાત્મા સિદ્ધ પરમાત્માને
કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, આવા અનંત ચતુષ્ટય પ્રગટરૂપ હોય છે. શું કહ્યું? અનંત જ્ઞાન, એક સમયમાં 3 કાળ 3 લોકને જાણનારું જ્ઞાન, એક સમયમાં 3 કાળ 3 લોકને દેખનારું જ્ઞાન, દર્શન, એક સમયમાં સુખરૂપે શક્તિરૂપ સામર્થ્ય અનંતું પડ્યું છે, એક સમયની પર્યાયમાં પ્રગટ થઈ જાય. અને પુરુષાર્થનું સામર્થ્ય પણ અનંતું, વીર્યનું સામર્થ્ય અનંતું, એ પણ જેને એક સમયની પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ થઈ ગયું છે. તો કે છે આવા અનંત ચતુષ્ટયની જેને પ્રગટતા હોય એ સાચા દેવ છે. 363 પાખંડ મતમાં વર્ણવેલું દેવનું વર્ણન, એમાં ક્યાંય અનંત ચતુષ્ટયની વાત તો આવતી જ નથી. જે જીવ સર્વજ્ઞ હોય, વિતરાગ હોય, એટલે કે વિશ્વના સ્વરૂપને પરિપૂર્ણ જાણનારો હોય, અને એ વિષયો પ્રતિ જેને રાગદ્વેષ છૂટી ગયા હોય, એ જ જીવ વિશ્વના સાચા સ્વરૂપનું નિરૂપણ કરી શકે. હવે કે છે આ દેવનું સ્વરૂપ બતાવ્યું. હવે કે છે કે દેવોમાં અર્યંત અને સિદ્ધ એવા 2 ભેદ છે, તથા તેમના નામ ભેદના ભેદથી ભેદ કરવામાં આવે તો હજારો નામ છે. એને તમે પરમાત્મા કહો, ભેદ પાડીને અર્યંત કહો, સિદ્ધ કહો, સર્વજ્ઞ કહો, સિદ્ધશિલા પર બિરાજમાન કહો, નામ તો અનેક છે. અનંત ચતુષ્ટયના ધારકો, અનંત જ્ઞાનના ધારકો, અનંત દર્શનના ધારકો, જેને પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ કરી છે તો એને વીર કયો, ધર્મની આદિ કરનારા છે તો એને આદિનાથ કયો. હવે કે છે તથા ગુણભેદ કરવામાં આવે તો અનંત ગુણો છે. પરમ ઔદારિક દેહમાં વિદ્યમાન. હવે અર્યંત પરમાત્માનું વર્ણન કરે છે કે અર્યંત પરમાત્મા કેવા છે. તો કહે છે કે અર્યંત પરમાત્મા પરમ ઔદારિક દેહમાં બિરાજમાન. કુંદકુંદાચાર્ય દેવ, પૂજ્ય ગુરુદેવ અને માતાજી, એ ત્રણેય ઉપર જેનો ઉપકાર વર્તે છે અને પરંપરાએ આપણા ઉપર ઉપકાર વર્તે છે, એવા સીમાને ધરનાર સિમંદર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં સમો શરણમાં પદ્માસન સ્થિતિમાં 500 ધનુષનો પરમ ઔદારિક દેહ છે. ઔદારિક શરીરના પરમાણુઓ
વિશ્વના શાંતમાં શાંત પરમાણુમાંથી જેમના દેહની રચના થઈ છે, તો કે છે એવો પરમ ઔદારિક દેહમાં વિદ્યમાન, એટલે કે પરમ ઔદારિક દેહમાં રહેનાર, ઘાતી કર્મ રહિત ચાર ગતિ કર્મનો જેને નાશ થયો છે, અનંત ચતુષ્ટયની પ્રગટતા સહિત છે, દિવ્ય ધ્વનિ છૂટે છે માટે ધર્મના ઉપદેશક છે, એવા આર્યન પરમાત્મા છે. આને અમે દેવ કહીએ છીએ. આ સાચા દેવ 363 મતોમાં કહેલા દેવો, ત્યાં આવું સ્વરૂપ જોવા મળતું નથી. હવે કે છે ઉદ્ગલમય દેહથી રહિત, એટલે કે અશરીરી, લોકના શિખર ઉપર બિરાજમાન, એટલે લોકના અગ્રભાગે સિદ્ધશિલા પર બિરાજમાન. સિદ્ધશિલા રત્નની બનેલી છે. એવી સિદ્ધશિલા ઉપર અનંત સિદ્ધ પરમાત્માઓ રહે છે. તો કે છે લોકના શિખર ઉપર બિરાજમાન, સમ્યક્ત્વાદિ અષ્ટગુણ મંડિત, ક્ષાયિક સંકિત, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સુખ અને ક્ષાયિક વીર્ય. કોઈને એમ થાય કે આ ક્ષાયિક સંકિત પહેલાં કેમ લીધું? તો કે જીવ જ્યારે સાધક દશામાં છે ત્યારે પ્રથમ ક્ષાયિકપણું સમ્યક દર્શનમાં પ્રગટે છે, પછી જ્ઞાન, સુખ અને વીર્ય ક્ષાયિક રૂપે પરિણમે છે. માટે એ ક્રમ પસંદ કર્યો છે. હવે કે છે કે સમ્યક્ત્વાદિ અષ્ટગુણ થી મંડિત અને અષ્ટકર્મ રહિત એવા સિદ્ધ દેવ છે. સિદ્ધ ભગવાન અશરીરી કીધા, 8 ગુણ સહિત કીધા, 8 ઘાતી અઘાતી કર્મનો નાશ કર્યો. આવું સિદ્ધ પદ જ્યાં એકલો આત્મા રહે, જેને સંયોગમાં શરીર નથી, સંયોગમાં 5 ઇન્દ્રિય પરિગ્રહ નથી, કે સંયોગમાં ઘાતી અઘાતી કર્મ નથી, જેની સત્તામાં કર્મ નથી, જેને કર્મનો ઉદય નથી અને જેને નવા કર્મ બંધાતા નથી, એવા સિદ્ધ પરમાત્મા. એના અનેક નામ છે. અરિહંત, દુશ્મનોને હણનાર, દુશ્મનોને હણનાર. તારું દુશ્મન મોહ રાગ દ્વેષ છે. દુશ્મન ઘાતી અઘાતી કર્મ છે. જીન, જીન એટલે મોહ રાગ દ્વેષને જીતી લીધા છે. સિદ્ધ 8 ગુણ સહિત છે. પરમાત્મા સાધક અને સંસારી એમાં જો કોઈ ઉત્તમ હોય પરમાત્મા
બધા જીવોમાં કોઈ ઉત્તમ હોય એને પરમાત્મા કીધા. ભાવ અપેક્ષા એ અર્યંત સિદ્ધ અને ભાવ અને દ્રવ્ય બંને અપેક્ષા એ સિદ્ધ પરમાત્મા. મહાદેવ એટલે મોટા દેવ. બ્રહ્મા એટલે સ્વરૂપમાં રહેનાર, સ્વસ્વરૂપની મર્યાદામાં રહેનાર, સ્વસ્વરૂપની મર્યાદામાં રહીને અનંત ચતુષ્ટયને પ્રગટ કરનાર. હરિ એટલે સંસારને હરી લેનાર, મોહ રાગ દ્વેષને હરનાર, વિભાવ વિકારને હરનાર. બુદ્ધ એટલે જ્ઞાનવાન, સર્વજ્ઞ એટલે પરિપૂર્ણ જ્ઞાનના ધારક. વિતરાગ એટલે જેમના પરિણામમાંથી રાગ વીતી ગયો છે, રાગ નાશ પામી ગયો છે. આવા અનેક નામો છે. એવું દેવનું સ્વરૂપ જાણવું. આ વાત ક્યાંથી આવી હતી કે મૂઢ દ્રષ્ટિવાળો એટલે એકાંત દ્રષ્ટિવાળો 363 પાખંડ મતના દેવોને દેવ માને છે, જ્યારે અમૂઢ દ્રષ્ટિવાળો કોને દેવ કહે છે તો કે તીર્થંકર પરમાત્માએ બતાવેલું દેવનું સ્વરૂપ. હમણાં વર્ણન કર્યું એવું સ્વરૂપ એને અમે દેવ કહીએ છીએ. આવા દેવને સમ્યક દ્રષ્ટિ માને. હવે આગળ કરે છે ગુરુનો અર્થ. ગુરુનો પણ અર્થથી વિચાર કરીએ તો સાચા ગુરુ તો અરિયન દેવ છે. કેમ કે એમને દિવ્ય ધ્વનિ છૂટે છે તો એ ઉપદેશના દાતાર હોવાથી પરમ ગુરુ તીર્થંકર પરમાત્મા અરિયંત પરમાત્મા છે. અરિયંત પરમાત્મા મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો ઉપદેશ આપે છે. આ શાસ્ત્રના રચયિતા કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત ભગવાન પાસે ક્ષાયિકનું સ્વરૂપ, ક્ષાયિકનું સ્વરૂપ કયો કે દેવનું સ્વરૂપ કયો કે પરમ ગુરુનું સ્વરૂપ કયો, ક્ષાયિકપણું તો અરિયંત પરમાત્માને છે, એનું સ્વરૂપ સાંભળીને આવ્યા છે. યતિનું સ્વરૂપ સાંભળીને આવ્યા. શ્રેણી આરોહણ કરનાર મુનિરાજ ગુરુ, શ્રાવકનું સ્વરૂપ, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક મોક્ષ માર્ગમાં ઊભા છે. યતિ પણ મોક્ષ માર્ગમાં ઊભા છે. તો કહે છે કે અરિયંત પરમાત્મા મોક્ષ માર્ગનો ઉપદેશ આપનાર હોવાથી એ સાચા દેવ છે, સાચા ઉપદેશક છે. અને તેઓ એટલે તીર્થંકરો મોક્ષ માર્ગનું પ્રવર્તન કરાવે છે. જેમ વર્તમાન કાળે તીર્થંકરના દ્રવ્ય તરીકે, ગણધરના દ્રવ્ય તરીકે ગુરુદેવ અને બેનશ્રીને કારણે સત ધર્મમાં પ્રાણ પુરાણા અને સાચો ધર્મ કયો એને લાખો લોકો વિચારતા થયા.
એવો એ મોક્ષ માર્ગ, એનું પ્રવર્તન તીર્થંકરો તીર્થના સ્થાપક છે, તીર્થના પ્રવર્તક છે. તો કે છે મોક્ષ માર્ગનું પ્રવર્તન કરાવે છે. તથા અરિયંત પછી ગણધર છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ છે. અરિયંત પછી છદ્મસ્ત જ્ઞાનના ધારક. કોના ધારક? છદ્મસ્ત. છદ્મસ્ત જ્ઞાનના ધારક તેમના જેવું જ, એટલે અરિયંત પરમાત્મા જેવું નિગ્રંથ રૂપ, એટલે પરિગ્રહ રહિત રૂપ ધારણ કરવાવાળા મુનિ, એ મુનિ તે ગુરુ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેને પ્રગટ થયું છે, જેને મિથ્યાત્વ સહિત 3 કસાઈનો અભાવ કર્યો છે, જેણે 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છોડ્યા છે, જેની નગ્ન દિગંબર અવસ્થા છે, જેની દશામાંથી મિથ્યાત્વ 3 કસાઈ નાશ થયા છે, જેમને દેહ પ્રત્યે મોહ ગળી ગયો છે, આવું મુનિનું સ્વરૂપ સાંભળવા ક્યાં મળે? 363 મતોમાં. વાંચી જો એક ગુરુનું સ્વરૂપ, અને અહીંયા વાંચી જો ન્યાયયુક્તિથી વિચાર કે ગુરુનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. સમ્યક દ્રષ્ટિ, અમૂઢ દ્રષ્ટિવાળો જીવ કોને ગુરુ કહે છે એનું સ્વરૂપ બતાવ્યું. હવે કે છે ગુરુને અરિયંતની જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એક દેશ શુદ્ધતા તેમને હોય છે. સર્વ પ્રકારે શુદ્ધિ અરિયંતને છે, એક દેશ શુદ્ધિ ગુરુઓને હોય છે. તેઓ એટલે ગુરુ સંવર નિજરા, એમના સંવર નિજરા મોક્ષનું કારણ છે. તેથી અરિયંતની જેમ એક દેશ રૂપથી એટલે એક દેશ શુદ્ધતાનું સ્વરૂપ જેને પ્રગટ થયું છે, એવું સ્વરૂપ પ્રગટ થયું હોવાથી એ ગુરુ નિર્દોષ છે, દોષ રહિત છે. એવા મુનિ પણ ગુરુ છે. હવે કે છે મોક્ષ માર્ગનો આવા મુનિ ઉપદેશ દેનારા છે. આ મુનિનું સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ મુનિ કોને માને છે? સમ્યક દ્રષ્ટિ મુનિ કોને કહે છે? હવે આગળ કહે છે એ જ મુનિનું ભેદ પાડીને વર્ણન કરે છે. આવું મુનિપણું સામાન્યપણે તો એક પ્રકારનું છે, પણ જો ભેદ પાડવામાં આવે, શું કીધું? જો ભેદ પાડવામાં આવે તો એમના સ્થાન પ્રમાણે, એમની પદવી પ્રમાણે ત્રણ પ્રકાર છે.
આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ આ પદવીની વિશેષતા હોવા છતાં આચાર્ય કેમ કહ્યા, એમાં વિશેષતા શું છે? ઉપાધ્યાય કેમ કીધા, એનામાં વિશેષતા શું છે? સાધુ કેમ કહ્યા? તો આચાર્ય, ઉપાધ્યાય, સાધુ 3 નામ આપ્યા તો કોઈ અપેક્ષાએ 3 વચ્ચે કોઈ ભેદ પડવો જોઈએ, નહીંતર આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એવા 3 નામ કહી ન શકાય. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ત્રણેય છે ગુરુ, ત્રણેય છે મુનિ, ત્રણેય છે 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલનારા, ત્રણેય છે 28 મૂળ ગુણના પાલક, ત્રણેયને 13 પ્રકારનું ચારિત્ર એટલે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિનું પાલન વર્તે છે. એટલી બધી વાત તો બધામાં કોમન છે. 3 ભાવલિંગ અને દ્રવ્યલિંગ બંને લિંગ પ્રગટરૂપ છે. તપ પણ ત્રણેય આપણી પોતાની શક્તિ અનુસાર કરે છે. ત્રણેયમાં સામ્ય ભાવ છે. મૂળ ગુણ એટલે 28 મૂળ ગુણ, ઉત્તર ગુણ એટલે 10 લક્ષણ ધર્મ, તપ, ધ્યાન, એ પણ અમુક પ્રકારે સમાન છે. ત્રણેય પરિસહોને સહન કરે છે. ત્રણેયની આહાર આદિની વિધિ સમાન છે. ત્રણેયની ચર્યા એટલે આચરણ, ત્રણેયને રહેવાના સ્થાન વન જંગલ આદિ, એમનું આસન નક્કર પથ્થરની જમીન પર, શિલા પર રહેવું, ગુફાઓમાં રહેવું, એ પણ સમાન છે. મોક્ષ માર્ગની સાધના સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ સમાન છે ત્રણેયને. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય પણ સમાન છે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયપણું પણ સમાન છે. ચાર આરાધનાની આરાધના, ક્રોધાદિ કસાયોને જીતવું વગેરે મુનિઓની પ્રવૃત્તિ તે બધી સમાન છે. આટલું સમાનપણું બતાવ્યું. કોનામાં? આચાર્ય, ઉપાધ્યાય, સાધુમાં. ત્રણેય છે મુનિ, ત્રણેય છે ગુરુ. આવું ગુરુપદ અન્ય મતમાં જોવા નહીં મળે. અંબુઢ દ્રષ્ટિ જેને છે એવા સમ્યક દ્રષ્ટિઓ હમણાં વર્ણન કર્યું એવા ગુરુને ગુરુ કહે છે. મૂઢ દ્રષ્ટિ, અજ્ઞાની, વિપરીત દ્રષ્ટિવાળો, એ આવા ગુરુને ગુરુ માનતો નથી. હવે કે છે વિશેષ એ છે કે આચાર્ય છે તેઓ સ્વયં પંચાચાર પાડે છે. 5 આચાર: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર. 5 આચારને પાડે છે એ આચાર્ય. અન્યને આચાર ગ્રહણ કરે છે, કરાવે છે.
એટલે કે દીક્ષા શિક્ષા પણ આપે છે. અન્ય લોકોથી એટલે અન્ય મુનિઓથી કે શ્રાવકોથી કે સમ્યક દ્રષ્ટિઓથી કોઈ દોષ થાય, એ દોષ જો જ્ઞાની એટલે કે મુનિ પાસે એટલે કે આચાર્ય પાસે સાધક કબૂલી લે, કન્ફેસ કરે કે આવો દોષ થયો છે, તો એનું પ્રાયશ્ચિત આચાર્ય આપે છે. આચાર્ય પોતે મુનિઓના મુનિ છે, મુનિઓને શિક્ષા દીક્ષા દેનારા છે, મુનિ સંઘને દોરનારા છે. હવે કે છે પ્રાયશ્ચિતની વિધિ બતાવે છે. પછી કે છે ધર્મનો ઉપદેશ આપે આચાર્યો, દીક્ષા શિક્ષા આપે છે. આવા આચાર્ય ગુરુ વંદન કરવા યોગ્ય છે. અત્યારે ટીવી ઉપર કેટલાય આચાર્યો આવે છે, કોઈની ટીકા માટે નથી, પણ આપણે ઊંધે માર્ગે ન ચડી જવાય. તો જે પોતાની જાતને આચાર્ય કહે છે, એની પાસે ખરેખર આચાર્ય પદ માટે એના આવા પરિણામ છે ખરા? તપાસવું. ભગવા વસ્ત્રધારી હોય, સફેદ વસ્ત્રધારી હોય, કે પોતાની જાતને આચાર્ય લૌકિક સામાજિક વાત કરતા હોય, રાજકીય લોકોથી નજીક રહેવા માટે પ્રયત્ન કરતા હોય, રાજકીય લાભ લેવા માગતા હોય, રાજકીય લોકોને મળવા જતા હોય, તો આપણને ખ્યાલ આવે કે વસ્ત્ર પહેરી લેવાથી તો આચાર્ય પદ પ્રગટ થતું નથી, ને ખરેખર તો આચાર્યને વસ્ત્ર પણ હોતું નથી. ભાવથી કે દ્રવ્યથી એવા પરિગ્રહ તો એને હોતા નથી. તો કે છે હવે આગળ કે છે ઉપાધ્યાય. જેવો ઉપાધ્યાય છે તેઓ વાદિત્વ, વાગીમત્વ, કવિત્વ, ગમકત્વ આ 4 વિદ્યાઓમાં પ્રવીણ હોય છે. ઉપાધ્યાય છે એ ભણે છે, ભણાવે છે, ધર્મની અપેક્ષાએ કોઈ વાદ વિવાદવાળી વાત હોય તો એના નિરાકરણ કરનારા છે. ઉપાધ્યાય ભણે ભણાવે, શાસ્ત્ર રચના પણ કરે, તીર્થંકર આદિ દેવોના સ્ત્રોત પણ રચે, સ્તુતિઓ પણ રચે, તેમાં શાસ્ત્રનો અભ્યાસ મુખ્ય કારણ છે. ઉપાધ્યાયની ભૂમિકામાં આગમોનો અભ્યાસ કરવો અને કરાવવો. જેવો સ્વયં શાસ્ત્ર એટલે આગમો વાંચે છે, વાંચીને બીજાને ભણે છે, ભણાવે છે, તેવા ઉપાધ્યાય ગુરુ વંદન કરવા યોગ્ય છે. ઉપાધ્યાય કયા શાસ્ત્રો વાંચે, કયા આગમો વાંચે?
તો કે તીર્થંકર ભગવાનના ઉપદેશમાં, એટલે કે તીર્થંકર ભગવાનની વાણીમાંથી ગણધરોએ ને એની પરંપરાએ રચેલા શાસ્ત્રો આત્માના અનુભવપૂર્વક એવા શાસ્ત્રો ભણવા ભણાવવા, અન્ય મતમાં તો તીર્થંકર પદ નથી, દિવ્ય ધ્વનિ છૂટે છે એવી કોઈ વાત નથી, એમાંથી ગણધર શાસ્ત્રો રચે છે એવી પણ વાત નથી. જેને દિવ્ય ધ્વનિ છૂટે છે એવા દેવ ઉપદેશના મૂળ સ્ત્રોત છે. એમની વાણી યથાર્થ એટલા માટે છે કે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જેવું છે તેવું સ્વરૂપ મધ્યસ્થતાથી, એટલે કે મોહ રાગ દ્વેષમાં ખેંચાયા વગર જાણે છે. મોહ રાગ દ્વેષથી ખેંચાતા નથી, કારણ કે મોહ રાગ દ્વેષનો ત્યાગ થયો છે, વિતરાગ છે. આવું દેવનું સ્વરૂપ જ જ્યાં નથી અન્ય મતમાં, ત્યાં એમની દિવ્ય ધ્વનિ, પછી એને ગ્રહણ કરનારા ગણધરો અને તીર્થંકર પરમાત્માની પ્રતિકૃતિ જેવા આચાર્ય ઉપાધ્યાય સાધુઓ, એવા મોક્ષ માર્ગીઓ આવો મોક્ષ અને આવો મોક્ષ માર્ગ અન્ય મતમાં છે નહીં, તો ક્યાં જઈને વંદન કરીશ, કોને નમન કરીશ? તો ઉપાધ્યાય પણ એક ગુરુ છે, ઉપાધ્યાય પણ વંદનિક છે, પૂજનિક છે. તેમને પણ અન્ય મુનિવ્રત, મૂળગુણ, ઉત્તર ગુણની ક્રિયાઓ આચાર્ય જેવી જ હોય છે. હવે આગળ સાધુનું સ્વરૂપ કહે છે. સાધુ રત્નત્રયના ધારક, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ધારક. સાધુ સાધે તે સાધુ મોક્ષ માર્ગને સાધે છે, તે સાધુ છે. તેમને દીક્ષા, શિક્ષા, ઉપદેશ આદિ દેવાની પ્રધાનતા નથી. એ લક્ષણો તો આચાર્યના છે. તેઓ પોતાના સ્વરૂપની સાધનામાં જ તત્પર હોય છે. સાધુ એટલે સામાન્ય મુનિ. બીજા મુનિ સંઘને દોરે કે એને શિક્ષા દીક્ષા દે કે એને પ્રાયશ્ચિત આપે, એવા પ્રકારના ભાવ એને નથી. પોતે મોક્ષ માર્ગ અને મોક્ષને સાધીને અરિહંત પદની પ્રગટતા કરી લે છે. હવે આગળ કહે છે, જીન માર્ગમાં જેવી નિગ્રંથ દિગંબર મુનિની પ્રવૃત્તિ કહેવામાં આવે છે તેવી બધી પ્રવૃત્તિ હોય છે. સાધુ છે, 13 પ્રકારના ચારિત્રના પાલક છે, ભૂમિકા અનુસાર તપ ધ્યાન છે, ભાવલિંગ અને દ્રવ્યલિંગ પ્રગટરૂપ છે, 28 મૂળ ગુણના પાલક છે, 10 લક્ષણ ધર્મ આદિ ઉત્તર ગુણોના પણ પાલક છે, 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલનારા છે, સમ્યક દર્શન જ્ઞાન સહિત સકલ ચારિત્ર જેમને પ્રગટરૂપ છે, વિષયો પ્રત્યે આસક્તિ નથી,
તો કે આવું સાધુનું સ્વરૂપ પણ વંદન કરવા યોગ્ય છે. હવે આગળ કહે છે, આ પંચમ કાળમાં, પંચમ કાળ એટલે આજે તમને એમ થાય કે ગઈકાલનો દિવસ સારો હતો, 10 વર્ષ છેલ્લા વિચારો, ઉતરતો કાળ, એક સાથે અસંખ્ય પશુ પક્ષીઓ મરતા દેખો, મનુષ્ય મરતા દેખો, નૈતિકતા નીચે ઉતરતી આવે, દારૂ, માંસ, પરસ્ત્રી ગમન, એવા પાપો વધતા દેખાય, પરિગ્રહની લાલસા દેખાય, ધર્મની વાત કરનારા જોવા ન મળે, સાચા દર્શનની વાત કરનારા જોવા ન મળે, સાચા ધર્મના સ્થાનોમાં પણ ત્યાં પણ રાજકીય રમતો કરનારા જોવા મળે. જે ભૂમિઓ ઉપર પુણ્ય અને પાપનો નાશ કરવાની ભૂમિ હોય, જ્યાં જ્ઞાનીઓ વિચરા હોય, જ્યાં જીવો ધર્મની પ્રાપ્તિ માટે જાય, પોતાના પુણ્ય પાપના ભાવો છોડવા જાય, ત્યાં પણ રાજકીય ખેલ કરીને પાપ બાંધે તો એ જીવોને છૂટવા માટેનું કોઈ સ્થાન જોવા ન મળે. હવે કે છે, આ પંચમ કાળમાં જીનમતમાં પણ વેશધારી થયા, નામ જૈન પણ પોતાના કાલ્પનિક સિદ્ધાંતો ઉત્પન્ન કર્યા. જીનમતમાં પણ વેશધારી, શ્વેત વસ્ત્રને ધારણ કરનારા, તેઓ શ્વેતાંબર, યાપનીય સંઘ, એના બધા પેટા ભેદો છે. ગોફુચ પિચ્છ સંઘ, ની પિચ્છ સંઘ, દ્રાવિડ સંઘ, એ કુંદકુંદાચાર્ય દેવના કાળમાં આ બધા સંઘો હશે. તો કહે છે કે વગેરે અનેક પ્રકારના વેશધારી થયા, સફેદ વસ્ત્ર પહેર્યું અને સાધુપણું મનાવે. તે સર્વે વંદન યોગ્ય નથી. બાહ્યમાં વસ્ત્ર હોવું અને મુનિ કહેવું એ વંદન યોગ્ય નથી. મૂળ સંઘ નગ્ન દિગંબર, 28 મૂળગણના ધારક, દયા તેમજ સોચના ઉપકરણો, મયુરપીંછ કમંડળને ધારણ કરવાવાળા, યથોક્ત વિધિથી આહાર કરવાવાળા ગુરુ વંદન યોગ્ય છે. ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ હોય, 28 મૂળગુણનો પાલક હોય, એ વંદન યોગ્ય છે. કારણ કે જ્યારે તીર્થંકર દેવ દીક્ષા લે છે ત્યારે આવું જ સ્વરૂપ ધારણ કરે છે. અમે કાંઈ નવી વાત કરતા નથી, ઘરની વાત કરતા નથી. 24 તીર્થંકરો થયા, એમને મુનિ દીક્ષા લીધી, એ તો વસ્ત્ર રહિત હતા, અન્ય વેશ ધારણ કરતા નહોતા. તેને જીન દર્શન કહે છે. એટલે જીનેન્દ્ર ભગવાનનું દર્શન એટલે મત કહે છે. ધર્મ
તેને કહે છે કે જે જીવને સંસારના દુઃખરૂપ નીચ પદથી મોક્ષના સુખરૂપ ઉચ્ચ પદ ધારણ કરે એવો ધર્મ મુનિ શ્રાવકના ભેદથી દર્શન જ્ઞાન ચારિત્રાત્મક એકદેશ સર્વદેશરૂપ નિશ્ચય વ્યવહાર દ્વારા બે પ્રકારનો કહ્યો છે. તેનું મૂળ સમ્યક દર્શન છે. તેના વિના ધર્મની ઉત્પત્તિ થતી નથી. આ પ્રમાણે દેવગુરુ ધર્મ તથા લોકમાં યથાર્થ દ્રષ્ટિ હોય અને મૂઢતા ન હોય તે અમૂઢ દ્રષ્ટિ અંગ છે. લો અહીંયા અમૂઢ દ્રષ્ટિ અંગ એનું વર્ણન આચાર્ય ભગવંતે લખેલા પદ ઉપર થયેલી ટીકા એમાં અમૂઢ દ્રષ્ટિ અંગ સુધી વર્ણન પૂરું થયું. સમય થયો છે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. યથાર્થ મોક્ષ માર્ગમાં પ્રવર્તનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. કુંકુંદાચાર્ય દેવના માર્ગ પર ચાલનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય. સમય થયો છે.